વડોદરા શહેરના ફતેગંજ બ્રિજ નીચે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે। ફાજલપુર ફ્રેન્ચવેલની મુખ્ય લાઇનમાં લીકેજ થતા પાણીનો વ્યય થઈ રહ્યો છે। મુખ્ય રસ્તા પર લીકેજ હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા છે। 10 દિવસથી ભંગાણ હોવા છતાં કામગીરી ન કરાતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો। પૂર્વ વિસ્તારમાં પાણીની અનિયમિતતા વચ્ચે લાખો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે। લાઇનમાં ભંગાણથી ઉત્તર અને દક્ષિણ ઝોનમાં પાણીનો કકળાટ પણ જોવા મળી રહ્યો છે। ફાજલપુર ફ્રેન્ચવેલથી પાણી વિતરણ બંધ થતા 5 લાખ લોકોને અસર પહોંચી। આગામી 3 દિવસ પાણી બંધ રહેવાથી પીવાના પાણીની સમસ્યા સર્જાશે। ટીપી 13, છાણી, સમા, ફતેગંજ વિસ્તારમાં પાણીની સમસ્યા ઉભી થશે। પાણી વિતરણ રાબેતા મુજબ થતા હજુ પણ 3 દિવસનો સમય લાગશે। દિવસ પહેલા એ લોકોએ રિપેર કર્યું હતું। લગભગ 24 કલાક એમણે રિપેર કર્યું, કારણ કે અમે રોજ આ રોડ પર 3 થી 4 વખત જઈ અવર જવર રહે છે। 10 દિવસ પહેલા રિપેર કર્યું છતાંય આ ભંગાણ 10 દિવસ પહેલા રિપેર કર્યું છતાં હજુ એનો ઉકેલ આવ્યો નથી। પરમ દિવસ અમે અહીંયાથી જતા તો સાહેબોની ગાડી આવી અને ચેક કર્યું હતું, તો શું 4-5 દિવસ સુધી આ લોકો રિપેર અને હજારો લોકો ટેક્સ ભરે છે, તો આ ઉનાળામાં એમને પાણીની તકલીફમાં કોઈ ખબર નથી પડતી। આ લોકોને પાણીનો કેટલો બધો વેડફાટ તમે અત્યારે વિડીયો રેકોર્ડિંગ કરીને બતાવી શકો છો જાહેર જનતાને કે તમે જુઓ આ લોકોનું કેટલું અંધેર તંત્ર છે અને સાહેબો કેમ કામ કરતા નથી। અનફોર્ચ્યુનેટલી 30 વર્ષના ભાજપના શાસનમાં વડોદરામાં ઓલ્ટરનેટિવ પાણીની એરેન્જમેન્ટ થઈ શકે, કોઈ સ્ત્રોત બંધ હોય તો એની કોઈ વ્યવસ્થા જ નથી થઈ। એટલે જ્યારે બી મેઇન લાઇન પર કોઈ ભંગાણ હોય તો લાખો નાગરિકોને 3-4 દિવસ સુધી હેરાન થવું પડે। યુદ્ધના ધોરણે કામ કરે તો બી 3-4 દિવસ આખું સિસ્ટમ છે, નેટવર્ક છે, ખોરવાઈ જાય છે। ફતેગંજમાં બી એ જ રીતની હાલત છે। હોળીના 2 દિવસ પહેલા લીકેજ થયું, હજી સુધી એ લીકેજ રિપેર નથી થયું। લાખો લીટર પાણી તો વેડફાટ થયો, હવે જે રિપેર કરશે તો લગભગ 5 લાખ લોકોને 3 દિવસ પાણીની સમસ્યા રહેશે। આજે સાંજ પછી પાણી બંધ રહેશે અને ઘણા બધા વિસ્તારોમાં 1.5 દિવસ પાણી આવે નહીં ને સિસ્ટમ રેગ્યુલર કરતા બીજો 1 દિવસ થાય, 1-1.5 દિવસ થાય। એટલે આ રીતની પરિસ્થિતિનું નિર્માણ કેમ થાય છે? કારણ કે આગોતરું આયોજન નથી, પ્લાનિંગ નથી। એક સોર્સ બંધ હોય તો ઓલ્ટરનેટિવ સોર્સથી ત્યાં પાણી અપાય, એ રીતનું આખું સિસ્ટમમાં ઇન્ટરકનેક્ટિવિટી હોવી જોઈએ, થઈ નથી। એટલે ભારતીય જનતા પાર્ટીના જે શાસકો છે એમનું મિસમેનેજમેન્ટ, એમને દીર્ઘદ્રષ્ટિનો જે અભાવ છે આમાંથી છલકીને આવે છે અને એના લીધે લાખો નાગરિકોને હેરાન થવું પડે છે। ફતેગંજની લાઈન છે ફાજલપુરથી આવતી 900 mm ની મુખ્ય ફીડર લાઈન છે, 24 કલાક ચાલુ રહે છે। એનું લીકેજ અગાઉ હોળી પહેલા એમાં લીકેજ રિપેર કરવાનો પાણી પુરવઠાની ટીમે એમાં પ્રયત્ન કર્યો હતો, પણ શટડાઉન લેવું પડે એવું હોય એનું પ્લાનિંગ કરી અને આવતીકાલે મંગળવારના રોજ એનું લીકેજ દિવસની કામગીરી પાણી પુરવઠા શાખા દ્વારા હાથ ધરવામાં આવશે। શું કહેશો, કેટલા દિવસ સુધી કામગીરી ચાલશે અને કેટલા લોકોને અને કઈ કઈ તારીખોમાં અસર થશે? કામગીરી છે સવારથી ચાલુ થશે, 10-11 વાગે ચાલુ થઈ જશે અને મોડી રાત સુધી ચાલશે। અને આવતીકાલે મંગળવારે 2 તારીખે સાંજે જે છે ટાંકીઓ, એમાં જે ટાંકીના નામ બોલું છું, એ ટાંકીમાં મંગળવારે સાંજે અને બુધવારે સવારે, એટલે કે સમા ટાંકી, છાણી ટાંકી, છાણી ગામ ટાંકી, ટીપી 13 ટાંકી, લાલબાગ ટાંકી, સયાજીબાગ ટાંકી, જેલ ટાંકી અને પરશુરામ ભટ્ટા બુસ્તર, આ જે વિસ્તાર છે ઉત્તર ઝોનનો વિસ્તાર છે, એમાં પાણી બપોરે 2 તારીખે સાંજે નહીં મળે જે વિસ્તારમાં, અને સવારે 3 તારીખે સવારે પાણી વિતરણ કરવામાં આવશે નહીં। ત્યારબાદ લીકેજ રિપેરિંગ થાય એટલે પૂર્વવત કરવામાં આવશે પાણી પુરવઠો। 3 દિવસો